નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું સાહિન વાઘેલા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી, તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. લોકસભા ચૂંટણીના એક જ મહિનામાં ભાજપને બીજો આંચકો. 13માંથી 10 બેઠક પર ઇન્ડિયાનો સપાટો. વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. જમ્મુ કાશ્મીરના એલજીને રાજ્ય સરકાર કરતાં પણ વધુ શક્તિઓ અપાઈ. ભાજપને સૌથી મોટો ફટકો. પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો ગુમાવી. ભાજપના ષડયંત્રને નિષ્ફળ બનાવવા બદલ પ્રજાનો આભાર, મમતા બેનર્જીનું કહેવું છે. શુભેચ્છા પાઠવવા નેતાઓ, કલાકારો, ઉદ્યોગપતિઓ, ખેલાડી ઉમટ્યા. 9 દંપતી અનંત રાધિકા અંબાણીને પીએમ મોદી આશીર્વાદ પાઠવ્યા. લગભગ 300 લોકો ઘાયલ થયા હોવાનો દાવો. ઇઝરાયેલના હમાસના કમાન્ડર પરના હુમલામાં 71 પેલેસ્ટાઇનીઓમાં મોત. પ્રમુખ પદ માટે ટ્રમ્પનો માર્ગ મોકળો બન્યો. ફેસબુકે ટ્રમ્પ પરના પ્રતિબંધો ઉઠાવ્યા, બાઇડન સમક્ષ મૂક્યા. થાઇલેન્ડની ટૂર માટે બુકિંગ કરાવનાર વેપારીએ ₹1.39 લાખ ગુમાવ્યા. રોડની કામગીરીથી ગ્રામજનો હેરાન. ભીમપુરા 3 રસ્તા પાસે ચક્કાજામ. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલના છેલ બટાવ શિક્ષકને વાલીઓએ મેથી પાક આપ્યો. તરસાલી સ્લમ ક્વાર્ટર્સમાં કૂતરાઓના કારણે મારામારી થઈ. ₹10,000થી વધારે રકમના વીજ બિલ QR કોડથી ચૂકવવાના. વીજ નિગમના ફતવાથી ગ્રાહકો પરેશાન. 7 મહિનાથી પોલીસને હાથ તાળી આપતો યુસુફ કડિયો કોર્ટમાં હાજર થઈ ગયો. પોલીસે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા. કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું રહ્યું અને જુનિયર ક્લાર્કે 1.36 કરોડની ઉચાપત કરી. આર્ટ્સ ફેકલ્ટીનો વહીવટ સાવ ખાડે ગયો. વોશરૂમની ખરાબ હાલત અંગે અધ્યાપકોએ ફરિયાદ કરવી પડી. ટ્રાફિક પોલીસની ડ્રાઈવ પછી જેસે થે ગેરકાયદે વાહનો અને રિક્ષાનો અડિંગો. માંજલપુરમાં મસ્તી કરતા મિત્રો વચ્ચે મારામારી થઈ. સયાજી હોસ્પિટલના પાર્કિંગમાં રેસિડેન્ટ ડોક્ટરને સાપ કરડ્યો. તું મારી દીકરી જેવી છે તેમ કહી ફાઇનાન્સ પેઢીના માલિકનું લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ. તરસાલી આદર્શનગર પાસે એક સાથે 4 લક્ઝરી બસમાં આગ લાગતા આશ્ચર્ય. 2 બસ ખાખ થઈ. ઉત્તર નાઇજીરિયામાં શાળાનું મકાન ધરાશાયી થતા 22 વિદ્યાર્થીઓના મોત થયા. ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રોંગ ઉતર્યો ત્યારે તેની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? નાસાના વિજ્ઞાનીઓએ પૃથ્વી અને ચંદ્રના સમયના ફરકની ગણતરી કરી. નવા જમાનાનો કુંભકર્ણ. અચાનક આંખ ખુલી તો દરિયા વચ્ચે ઊંઘતો ઝડપાયો. વિકાસ, રોકાણ અને રોજગારી વિરોધી અપપ્રચાર કરતા વિપક્ષોને જવાબ. દેશમાં છેલ્લા 3 થી 4 વર્ષમાં 8 કરોડ નવી નોકરીઓનું સર્જન થયું. પીએમ મોદીનું કહેવું છે. નકલી TDS દ્વારા ઉચાપત બાદ કંપનીઓ સહિત અન્યત્ર રોકાણ. 263 કરોડના ઇન્કમ ટેક્સ ફ્રોડ કેસમાં ઈડીએ ₹14 કરોડની સંપત્તિ જપ્ત કરી. કૌભાંડીઓની ધરપકડ કરી €5 લાખ જપ્ત કરાય. ઇટાલીની પોલીસે 33 ખેતમજૂરો ભારતીયોને ગુલામીમાંથી મુક્ત કરાવ્યા. બોધગયાની સેટેલાઇટ તસવીરો પરથી જાણકારી મળી. મહાબોધિ મંદિર નીચે પુરાતત્વીય ખજાનો દટાયો હોવાની સંભાવના. આજે પ્રદેશ કારોબારી પહેલા ધારાસભ્યોનો વિડીયો વાયરલ. ઉત્તર પ્રદેશમાં ભાજપની સ્થિતિ ખૂબ જ ખરાબ. ધારાસભ્ય રમેશ મિશ્રાનું કહેવું છે. પાનીપતમાં દિલ્હી હરિયાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન. બર્ગર કિંગ હત્યાકાંડના આરોપીઓ સહિત 3 ગેંગસ્ટર્સનું એન્કાઉન્ટર. શહેરમાં માત્ર 10 મિલીમીટર વરસાદમાં તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. બરોડા ડેરીના ડિરેક્ટર તેમજ જિલ્લા ભાજપના નેતાની ધમકી. ₹60 લાખ આપી દો નહીં તો મારી નાખીશ. અઘેડો બીજ અને ગુગળની સાથે દાળમાં નાખતા કોકમ મીઠા લીમડામાંથી મેદસ્વીતા ઘટાડતી હર્બલ ટેબ્લેટ બનાવી. લો કરો વાત. યુવા ભાજપ પ્રમુખ કહે છે બધાએ મહારાજ જોવી જોઈએ. વાઘચીપુરના મહિલા સરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. છૂટાછેડા પછી પણ પત્નીના નોકરીના સ્થળે જઈ હેરાન કરતો પતિ. મકરપુરાની સોસાયટીમાંથી ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ. સૌથી વધારે ધસારો ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગ માટે. યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીની પહેલા વર્ષની 80% જેટલી બેઠકો ભરાઈ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ભાજપ સાથે મોએ 7 રાજ્યની 13 બેઠકમાંથી માત્ર 2 મેળવી. ભાજપ અયોધ્યા પછી બદ્રીનાથ પણ હાર્યું. ઇન્ડિયા ગઠબંધન 10 બેઠક જીત્યું. આ વર્ષે ડિસેમ્બર સુધીમાં વહીવટી
તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાશે. 4 વર્ષ બાદ કેન્દ્ર સરકાર વસ્તી ગણતરી માટે તૈયાર. વર્ષ 2025 થી રાષ્ટ્રવ્યાપી હાઉસ લિસ્ટિંગ સંભવ. એલજીની મંજૂરી લીધા પછી જ ટ્રાન્સફર પોસ્ટિંગ કરી શકાશે. એલજીના અધિકારીઓમાં વધારો. કુપોષિત આંગણવાડી કન્ટેનરને કાટ લાગ્યો હતો. મંદિરમાં શરૂ કરી 20માંથી 9 વિદ્યાર્થીઓ જ રહ્યા. પાલિકાને 17 વર્ષે ખબર પડી જુનિયર ક્લાર્કે 36,000 નહીં 1.36 કરોડનો ચૂનો લગાવ્યો છે. શહેરમાં વરસાદને પગલે 4 સ્થળ પર ઝાડ પડ્યા. 2 રિક્ષા દબાઈ. ગોત્રીમાં વડલો ધરાશાયી. ધુમાડો કરી મધમાખી ઉડ્યા બાદ ઝાડ હટાવ્યું. સીસીટીવીમાં બસમાંથી ધુમાડો નીકળતો હોવાનું દેખાતા જણાય. તરસાલીમાં 4 લક્ઝરી બસમાં ભેદી સંજોગોમાં આગ, 2 બળીને ખાખ થઈ. સયાજી નગરી સહિત 46 ટ્રેનમાં 92 જનરલ કોચ વધારાયા. સયાજી હોટલના પાર્કિંગમાં 2 વ્હીલર પર બેસવા જતી વખતે રેસિડેન્ટ તબીબને સાપે દંશ માર્યો. ગણિતમાં વિદ્યાર્થીઓની ગુણવત્તામાં ગુજરાત ટોપ 10માં પણ નથી. 53% સાથે પંજાબ દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતના ધોરણ 3, 5 અને 8ના વિદ્યાર્થીઓનું ગણિત કાચું. અનંત રાધિકાને મોદીએ શુભ આશીર્વાદ આપ્યા. રાજભવનના કર્મચારીઓ સાથે ગવર્નરના પુત્રી મારામારી. રોહતાસના ઝરણામાં 6 લોકો ફસાયા. એમપી સહિત 8 રાજ્યમાં ભારે વરસાદ. વાપી વલસાડમાં ધોધમાર. ધરમપુરા કપરાડા તાલુકામાં નદી નાળા ખનકા ચેક ડેમ કોઝવે પર અવરજવર બંધ થઈ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. છોટાઉદેપુરના પુનિયાવાટની એકલવ્ય સ્કૂલના 91 વિદ્યાર્થીની તબિયત લથડી. નાંદોદના ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભરતીમાં સ્થાનિકોને અન્યાયનો આક્ષેપ. કોન્ટ્રાક્ટર પાસે બિલના ચેક પર સહી કરવા નાણાંની માંગણી કરી હતી. શહેર તાલુકાના વાઘજીપુરની મહિલા સરપંચ 25,000ની લાંચ લેતા પકડાઈ. એક દેશ એક પરીક્ષા 4 વર્ષમાં 58 કરોડ ખર્ચા, પરંતુ એજન્સી હજુ સુધી કોઈ ટેસ્ટ કરાવી શકી નથી. સુરતમાં ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો. ગ્રાહક સુરક્ષામાં 2 વર્ષ બાદ કરાયેલી ફરિયાદ સ્વીકૃત નથી. હાલોલમાં વીએમ સ્કૂલની 2 શિક્ષિકાના વિદ્યાર્થીની સાથે શરમજનક વર્તનથી શિક્ષણ ક્ષેત્રે હડકંપ. શિક્ષિકાએ રજા ન આપતા છાત્રાનો યુનિફોર્મ ભીનો થયો. ગુમ થયાના 2 દિવસ બાદ સામોર નજીકથી વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ભરૂચના જનોર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની હત્યા કરાયાનો ઘટસ્ફોટ. પોતે જ નિર્ણય કરે, સજા પણ તરત જ કરે. બંગાળમાં કાંગારૂ અદાલતો નેતાઓ માટે હાનિકારક છે. હાઈકોર્ટ ઓલિમ્પિક્સ ખેલાડીઓ સ્માર્ટ ચશ્મા દ્વારા રિસ્પોન્સ ટાઈમ અને ગરદન પરના ટ્રેકરથી હલનચલન જાણશે. દરેકનું જીપીએસ ટ્રેકિંગ પણ થશે. ખાનગી કોલેજોમાં એલએલબીમાં પ્રવેશ શરૂ. એમએસયુની લો ફેકલ્ટીમાં પ્રવેશ માટે પોર્ટલ બંધ. સંસ્થાના સભ્યો દ્વારા કર્ણપ્રિય અવાજ સાથે ગીતને સંગીતબદ્ધ કરાયું. ભારત વિકાસ પરિષદના સ્થાપના દિને ઇન્દ્રપુરી શાખાનું નવું ગીત લોન્ચ થયું. ન્યાય નહીં મળે તો યાત્રા સુરત પહોંચશે અને ગૃહમંત્રીનું રાજીનામું માંગવામાં આવશે. ઓગસ્ટમાં રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે. અગ્નિકાંડના પીડિતો માટે મોરબીથી ન્યાય યાત્રા યોજાશે. ભાજપ યુવા મોરચા પ્રમુખની મહારાજ ફિલ્મનું સમર્થન કરતી પોસ્ટથી વિવાદ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્યો સાથે સંવાદ. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મિશનની જેમ કામ કરીશું, સાંસદનું કહેવું છે. ચોથું મેરિટ લિસ્ટ જાહેર. 5મું જાહેર કરવાની ના. બીકોમ ઓનર્સમાં 200 બેઠક ખાલી. સ્થાનિકને પ્રવેશ નહીં. હરની બોટકાંડ પાલિકા વતી અધિકારી ફરિયાદ બન્યા હતા. કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણને શિક્ષા માટે પાલિકાએ 1 મહિનો રાહ જોવી પડશે. પારુલ યુનિવર્સિટીના હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીનું ₹46 લાખનું વાર્ષિક પેકેજ. શેરખીમાં વેચેલી જમીન પર પરિવારનો કબજો. 9 આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો. પોતાના જ પેટ્રોલ પંપના કર્મચારીઓને કહ્યું
રૂપિયા આપો નહીં તો જીવવાનું હરામ કરી નાખીશ. બરોડા ડેરીના ડાયરેક્ટર કુલદીપસિંહે પેટ્રોલ પંપના 5 કર્મીને 60 લાખની ઉચાપત મુદ્દે 4 કલાક ગોંધી રાખ્યા. 11 વર્ષ પહેલા બનેલા જેતલપુર રેલવે બ્રિજમાં ગાબડા સળિયા દેખાઈ ગયા. 7 મહિનાથી ફરાર આરોપીને પોલીસ પકડી શકી નહીં. હત્યાના પ્રયાસમાં નામચીન યુસુફ કડિયો કોર્ટમાં હાજર થયો. હાર્દિક પંડ્યાના રોડ શો માટે ઓપન બસ આજે વડોદરામાં. હવે નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પેટા ચૂંટણીઓમાં ઇન્ડિયાનો સપાટો, ભાજપનો રકાસ. ઉત્તરી નાઇજીરિયામાં એક શાળા તૂટી પડતા અનેક વિદ્યાર્થીઓના મોત, 100થી વધુ ફસાયા. મણિપુર પછી ત્રિપુરા સળગ્યું, એક યુવકના મોત પછી વ્યાપક તોફાનો. ભરૂચના માર્ગો પર અડિંગો જમાવતા રખડતા ઢોર લોકો માટે બન્યા જોખમી. જંબુસરના લીમજ રોડ પર ગેસની લાઇનમાં લીકેજ થતા આગ ભભૂકી ઉઠી. નરમ પેશીઓની ખૂબ જ દુર્લભ એવી વિશાળ કોષની ગાંઠ માટે 7 વર્ષના બાળકની સફળ સારવાર કરી. ચીનના મિસાઇલ યુનિટે ટેસ્ટ ફાયરિંગ કર્યાની જાણ થયા બાદ તાઇવાને સતર્કતા વધારી. દક્ષિણ ગાઝા પર ઇઝરાયેલના હુમલામાં 71 લોકોના મોત. રશિયા અને યુક્રેન વચ્ચે ડ્રોન હુમલા દરમિયાન રશિયન તેલના ડેપોમાં આગ ભભૂકી ઉઠી. જલ્દી બગડે તેવી ખાદ્ય ચીજો સાથે પ્રથમ ભારતીય જહાજ માલદીવના દક્ષિણી બંદરે પહોંચ્યું. નડિયાદમાં જર્જરિત દુકાનનો સ્લેબ તૂટી પડ્યો. નડિયાદમાં એસએમસીએ 1.88 લાખનો દારૂ પકડ્યો. મહુદાની યુવતી સાથે 2.65 લાખની છેતરપિંડી. કપડવંજમાં ચાંદીપુરમ વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું. ચરોતરમાં શાકભાજીના તોતિંગ ભાવોથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. મોટી બાંડી બાર આઉટપોસ્ટના તાળા તૂટ્યા, 3ની ધરપકડ થઈ. પીપલોદની પરિણીતાએ પતિ સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. વિશ્વ આદિવાસી દિવસે શરૂ કરવામાં આવી હતી. લીમખેડાથી મેથાણ રૂટની બસ સેવા બંધ કરી દેવાતા હાલાકી. ભ્રષ્ટાચારથી ખદબદતી બોડેલી સિંચાઈ યોજના. વિભાગ નંબર 2ની કચેરીમાં અનેક કૌભાંડની તપાસ વચ્ચે કરોડોના નવા કામો આવ્યા. સંખેડાના રામપુરા ગામે મોબાઈલ ટાવર હોવા છતાં મોબાઈલ નેટવર્કમાં ધાંધ્યા. વડોદરાથી નિષ્ણાંત ડોક્ટરની ટીમ સારવાર માટે બોલાવાઈ. છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ જતા એક પલંગ ઉપર 2 વિદ્યાર્થીઓને સુવડાવાયા. નસવાડી જયનારાયણ પેટ્રોલ પંપના ટેન્કરના ડ્રાઈવરને મારામારી અને ખંડણી માંગવાના બનાવમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી. આગામી 24 કલાક નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ. વીરપુરમાં ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો બહાર આવ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરતા વાલીઓનો હોબાળો. આણંદ પાસે ₹47 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે 2 પકડાયા. ખાનપુરની ગરફોડ ચોરીમાં તસ્કર ત્રિપુટી પકડાઈ. બોરસદ પોલીસે 8 લાખની મહક સિલ્વરનો જથ્થો ઝડપી પાડ્યો. મેડિકલ ફીમાં વધારાના વિરોધથી સરકાર વેકફૂટ પર નવો પરિપત્ર જારી કરશે. કોર્પોરેશનના સયાજીબાગના જુનિયર ક્લાર્ક દ્વારા ₹1.36 કરોડની ઉચાપત. લગ્નની લાલચ આપી ફાઇનાન્સ કંપની સંચાલકનું યુવતી પર વારંવાર દુષ્કર્મ. અટલાદરામાં નજીવી બાબતે યુવક પર સળિયાથી હુમલો. એક જ દિવસમાં 2 મહાકાય અજગર કરાયા રેસ્ક્યુ. વોર્ડ નંબર 13માં આવેલા સલાટવાડાના બારોટ મહોલ્લામાં ઉભરાતી ડ્રેનેજથી સ્થાનિકો ત્રાહિમામ બન્યા. ગાજરાવાડીના કુંભારવાડામાં બંધ મકાનને નિશાન બનાવી 8 લાખ ઉપરાંતના માલમત્તાની સાફસૂફી કરી પલાયન. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પેટા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો દબદબો. 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટેની પેટા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ અને ટીએમસીએ 4 બેઠકો જીતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બધું પોલીસ તહેનાત. ત્રિપુરામાં આદિવાસી વિદ્યાર્થીના મોત પછી પરિસ્થિતિ બગડી. તોફાનીઓ દ્વારા દુકાનો, ઘરોને આગ લગાવાઈ. નેપાળમાં ફરી સત્તા બદલાશે. ઓલીઓ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. કોઈમ્બતુરના વિદ્યાર્થીઓએ એઆઈ રોબોટ વિકસાવ્યો. માનવીય હાવભાવ ક્રિયાઓ કરશે.
સમગ્ર ઘટના અંગે તપાસનો આદેશ અપાયો. રશિયાની રાજધાની મોસ્કોમાં વિમાન દુર્ઘટના, 3 લોકોના મોત. હમાસના લશ્કરી વડાને નિશાન બનાવીને ઇઝરાયલનો માનવતાવાદી ઝોન પર હવાઈ હુમલો, 71 લોકોના મોત. નાઇજીરિયામાં સ્કૂલની બિલ્ડિંગ ધરાશાયી થતા 22 વિદ્યાર્થીઓના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત. જે લોકો બંધારણની આત્મા પર હુમલો કરે છે તેઓ સંવિધાન હત્યા દિવસ ઉજવશે, પ્રિયંકા ગાંધીનું કહેવું છે. લગ્નની લાલચી સહકર્મી પર બળાત્કાર, અધિકારી યુવતી પાસેથી ₹7 લાખ પડાવ્યા બાદ વધુ નાણાં માટે માર મારતા ફરિયાદ. મ્યુનિસિપલ કર્મચારી દિલીપ ચૌહાણ સામે 1.36 કરોડની ઉચાપતની ફરિયાદ. બાળકોની સંખ્યા વધી, એસએસજીના 8 તબીબની ટીમ પુનિયાવાટ રવાના. ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી બસોમાં અકસ્માત, તરસાલીમાં 4 લક્ઝરી બસોમાં અચાનક એક સાથે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. 17 જુલાઈએ તાજિયા વિસર્જન કરવામાં આવશે. પોલીસ કમિશનર સરસિયા તળાવની મુલાકાતે બંદોબસ્તની સમીક્ષા કરી. 4 સ્થળે વૃક્ષો ધરાશાયી, ગોત્રીમાં રિક્ષા અને કેબિન દબાતા નુકસાન. પોર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા કરજણના સાદરના ગામેથી અજગરનું રેસ્ક્યુ કરાયું. જરોદ રોડ પર બાઇક સવાર સાથે બનેલી ઘટના, કૂતરું વચ્ચે આવી જતા અકસ્માત, બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું. પોલીસ દ્વારા બહારના વાહન ચાલકોને રોકવામાં આવતા નથી. કલેક્ટરના જાહેરનામાનું પાલન નહીં થતા સિંગરોટના ગ્રામજનોનો ચક્કાજામ. કોંગ્રેસ દ્વારા 1 થી 15 ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા યોજાશે. ગોધરાના પશ્ચિમ પૂર્વ વિસ્તારમાં સફાઈ ન કરાતા રોષ. જંબુસર વિરોલ ગામ બાદ વધુ એક ગામમાં તોડી નાખે તેવું કૌભાંડ. દેવગઢ બારિયાના નાળાતોડ સહિત અનેક ગામોમાં મનરેગામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમના ગુના અંગેની માહિતી આપી જાગૃત કરાયા. ગુજરાતમાં 2022ના કેલેન્ડર વર્ષમાં 1952 લોકો ડૂબી જતા મોતને ભેટ્યા. હાલોલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તરખંડા ગામે ઇજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યો. લીમખેડા પોલીસ સ્ટેશનના એએસઆઈના પર્સમાંથી 2600ની ચોરી કરી હતી. મોટી બાંડીબાર આઉટપોસ્ટની ઓફિસમાં ચોરી કરનાર દાહોદના 3 લબર મૂછિયા પકડાયા. સરકારી શાળાના શિક્ષકોને પણ મિલકતનો હિસાબ આપવો પડશે. મહિલા સીપીએલ પહેલા ઝુલન ગોસ્વામી ત્રિનબાગો નાઇટ રાઇડર્સની મેન્ટર બની. ભારતનો ચોથી T20 મેચમાં 10 વિકેટથી વિજય. અમેરિકામાં T20 વર્લ્ડ કપથી આઈસીસીને લાખો ડોલરનું નુકસાન થતા ટુર્નામેન્ટ ડિરેક્ટરનું રાજીનામું. ફૂટબોલ મેચ ચાલી રહી હતી, ટ્રેન વચમાં સ્ટેડિયમમાં પ્રવેશી. સંસ્કારી નગરી, સાંસદને અસંસ્કારી શબ્દો કહેનાર સ્વેજલને સંસ્કારી નગરી યાદ આવી. બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપ સિંહ રાહુલજી સામે ડેસર પોલીસમાં જાનથી મારી નાખવાનો ગુનો નોંધાયો. વડોદરા જેતલપુર પાસે આવેલા સ્વામી વિવેકાનંદ રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 7 રાજ્યોની 13માંથી ભાજપને 2 બેઠકો મળી. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડતા 21 લોકોએ જીવ ગુમાવ્યો. યુપીમાં સતત 3જા દિવસે પૂરના પાણી ફરી વળતા હાલ બેહાલ, વધુ 6ના મોત. કાયદાના અભ્યાસમાં પ્રાદેશિક ભાષાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ, સીજેઆઈએ કહ્યું. ઈદની ઉજવણીની સમજ આપવા બાળકોના માથે રૂમાલ બંધાવ્યા. કરનાળીની આંગણવાડીના બાળકોને નમાઝ પઢાવ્યાનો વિડીયો વાયરલ થયો. રોગચાળો ફેલાયો છતાં આરોગ્ય વિભાગની ઊંઘ ન ઉડી. શહેરમાં ખાદ્ય પાણીપુરી ખુલ્લા વાસી ખોરાકનું બેરોકટોક વેચાણ. વીએમસી સાથે ₹1.37 કરોડની ઠગાઈ કરનાર દિલીપ ચૌહાણ ભૂગર્ભમાં. ધંધામાં નુકસાન થવાની વાત કરી યુવતી પાસે ₹7 લાખ લીધા લોન અપાવતા પરિણીત યુવકનું 21 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ. નિઝામપુરા હેડગેવાર ગ્રાઉન્ડ ઉપરનો બનાવ, 3 યુવાનો ઉપર અંગત અદાવતના પ્રશ્ને હુમલો. ભાજપે વિરોધ કર્યો તેમ છતાં મૂવીની તરફેણમાં પાર્થ પુરોહિતની પોસ્ટ. ભાજપ યુવા મોરચાના પ્રમુખે લખ્યું, મહારાજ મૂવી ખાસ જુઓ. મકરપુરા ઝવેરનગરના પડોશીને ત્યાંથી જ ચોરી કરી હતી. ચોરીનો માલ વેચવા ફરતા 3ની ધરપકડ. ₹69,000ની મતા જપ્ત.
પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ અપાયું. 3 વર્ષ અગાઉ શેરખી ગામે જમીન પચાવી પાડવાની અરજી કરી હતી. શેરખી ગામે ગેરકાયદે જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ. આગોતરા જામીન અરજી રદ થતા કોર્ટમાં હાજર થયો હતો. પોલીસે યુસુફ કડિયાની ધરપકડ કરી કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સોલાર અને વિન્ડ મિલથી ઉત્પાદિત વીજળીનો ઉપયોગ પણ હિતકારી. વીજળીની બચત જ નેટ ઝીરો બાય 2050નો ઉદ્દેશને સર કરી શકાશે. શોર્ટ સર્કિટથી લાગેલી આગ એક બાદ એક કરીને અન્ય બસોમાં પણ ફેલાઈ. તરસાલીમાં એક સાથે 4 લક્ઝરી બસમાં આગ લાગી. કોઈ જાનહાનિ થવા નથી પામી. સિટી પોલીસના નાક નીચે ચોરો બિંદાસ્ત. માંડવી બીઓબીના ભંગારના સામાનની ચોરીનો પ્રયાસ. 27 અને 28મીના રોજ સ્પર્ધા યોજાશે. વડોદરા ખાતે ખેલો ઇન્ડિયા વિમેન્સ રોડ સાયકલિંગ લીગનું આયોજન થશે. શહેરના યોગ શિક્ષકની અનોખી સિદ્ધિ. દેશ વિદેશના 30 પર્વતોનું આરોહણ કર્યું. દરેક પર્વતની ટોચ પર પહોંચી 108 સૂર્ય નમસ્કાર કરી યોગની શક્તિનો પરિચય આપ્યો. ઉભરતા માર્કેટ ઈપીમાં ચીનનું ટોચનું સ્થાન ડોલ્યું. ભારત તાઇવાન તરફથી તીવ્ર સ્પર્ધા. જમ્મુ કાશ્મીરમાં કાયદો સુધારીને એલજીને વધુ સત્તાઓ આપવામાં આવી. ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસના પુત્ર લલિત કુમાર પર આક્ષેપ. રાજ્યપાલના પુત્ર પર આરોપ, કાર નહીં મોકલી તો કર્મચારીને માર્યો. શહીદ અંશુમાનના માતા પિતાના આરોપો સામે સ્મૃતિનો જવાબ. જેની જેવી વિચારધારા. 24 કલાકમાં 1 ઇંચ વરસાદ. શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણી. બીજા દિવસે પણ ન ઉતર્યા. પેટ્રોલ પંપના મેનેજર અને 2 ફિલરની અટકાયત કરી ધમકી આપી. બરોડા ડેરીના ડિરેક્ટર સાવલીના બીજેપીના નેતા વિરુદ્ધ ગુનો નોંધાયો. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઇઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલો કર્યો. 71 લોકોના મોત. શહીદીની વિધવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને કેસ નોંધ્યો. કોંગ્રેસના નેતા પવને ખેડાનો દાવો. ભાજપ અવારનવાર તમામ ચૂંટણીઓ હારતું રહેશે. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરને દિલ્હીના એલજી જેવી સત્તા અપાઈ. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન 1 વર્ષ બાદ જેલથી બહાર આવશે. ગાજરાવાડી કુંભારવાડામાં બંધ મકાન. તસ્કરોએ ઘરને નિશાન બનાવી 18 લાખથી વધુની ચોરી કરી તસ્કરો પલાયન થયા. માંજલપુરમાં કોબરા જાહેર માર્ગ પર દેખા દેતા જીવદયા પ્રેમીએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. સુરતમાં ડોમમાં પાર્ટીશન પાડીને ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ. દેવગઢ બારિયાના નવી બેડી ગામે બોલેરોમાંથી વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપાયો. કૈલાસ માનવ સરોવરની યાત્રાના નામે ઠગાઈ કરનાર ટ્રાવેલ એજન્ટને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદથી ઝડપી પાડ્યો. હરિનગરમાં આવેલું વર્ષો જૂનું વિશાળ કાય વૃક્ષ ધરાશાયી થયું. કપડવંજ પાલિકાના કર્મચારીઓ અને પેન્શનરોને સમયસર પગાર ન મળતા હાલાકી. દેવગઢ બારિયાના પીપલોદની મહિલાએ પતિ સાથે પોલીસ સ્ટેશનમાં જ કરી હાથાપાઈ. અમદાવાદમાં કાજુકતરીમાંથી મરેલી માખી નીકળ્યાની ઘટના સામે આવી. કપડવંજના દાસલવાડા ગામે ચાંદીપુરમ વાયરસના કેસોને લઈ આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ. દાહોદના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે તસ્કરોએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. તો આ હતી અત્યાર સુધીની ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.